વલ્લભભાઈ પટેલની પાર્ટીના હોદ્દેદારોની ગાંધીનગર ખાતે બેઠક. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના હોદ્દેદારોની બેઠક ગાંધીનગર કાર્યાલય ખાતે પાર્ટીના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ કરણભાઈ પારેખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં મુખ્યત્વે આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટેની વ્યૂહરચના સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિકાસની હરણફાળ વચ્ચે આજે પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો પાયાની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે તેવા લોકો માટે પાર્ટી કઈ રીતે મદદરૂપ નીવડી શકે તે માટે તમામ હોદ્દેદારોએ વિચાર વિમર્શ કર્યો હતો. રાજનીતિમાં અત્યારે ગુનાહિત તત્વો પ્રવેશ મેળવી ચૂક્યા છે તેવાના સ્થાને કર્મઠ અને પ્રજાહિત સર્વોપરીની ભાવના ધરાવતા લોકોને રાજકીય મંચ પૂરું પાડવા બાબતે આયોજન કરવામાં આવ્યું હતું. સારા અને સજ્જન લોકોને રાજનીતિથી દૂર રાખવા રચવામાં આવતા ષડયંત્રોને દૂર કરી પ્રજાપ્રેમી લોકો સત્તારૂઢ થાય એ બાબતે પક્ષ પ્રયત્નશીલ રહેશે. યુવાનો અને મહિલાઓને જાહેર જીવનમાં ભાગીદારી આપવા માટે પક્ષ કાર્યરત રહે પ્રશ્નને લઈને મનોમંથન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પક્ષનો વ્યાપ વધારવા અને પ્રજા વચ્ચે પક્ષની વિચારધારાને સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ કરણ પારેખે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ કરણભાઈ પારેખ, પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહદિયા, પ્રદેશ સંગઠન યુવા અધ્યક્ષ નીલ પટેલ, પ્રદેશ મંત્રી દિલીપભાઈ પટેલ, સહમંત્રી રાકેશભાઈ પટેલ, બાળ તાલુકા અધ્યક્ષ દિનેશ પટેલ, પાટણ જિલ્લા અધ્યક્ષ ધનેશભાઈ પ્રજાપતિ, અરવલ્લી જિલ્લા યુવા અધ્યક્ષ દિલીપભાઈ, રાજકોટ યુવા અધ્યક્ષ સંજયભાઈ, ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ પરેશભાઈ પટેલ, સત્યમભાઈ પટેલ, રાજેશભાઈ શર્મા, સરિતાબેન યાદવ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિનેશ પટેલ, બાયડ.